દિયોદર તાલુકા મથકના મુખ્ય માર્ગોની હાલત સામાન્ય વરસાદ બાદ ફરી એકવાર ગંભીર ચર્ચાનો વિષય બની છે. દિયોદરના બંને મુખ્ય પ્રવેશ માર્ગો તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારથી લઈને તાલુકા પંચાયત અને જૂના બસ સ્ટેન્ડ તરફ જતા માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડીવાયએસપી કચેરી અને પોલીસ સ્ટેશન સુધી પહોંચવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જવા રહેવાથી ફરજ પર જતા પોલીસ કર્મીઓ તેમજ સામાન્ય નાગરિકોએ મુશ્કેલી વચ્ચે અવરજવર કરવી પડે છે. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે માત્ર કપચી અને પથ્થરો નાખવામાં આવે છે, જેનાથી સમસ્યા હલ થવાના બદલે વાહન ચાલકો માટે મુશ્કેલીઓ વધી જાય છે. 3 રસ્તાથી રેલવે સ્ટેશન રોડ અને જૂના બસ સ્ટેન્ડ સુધીનો માર્ગ ખાડાઓથી બેહાલ બન્યો છે, જ્યાં પાણી ભરવાથી અકસ્માતનું જોખમ પણ જોવા મળી રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ દ્વારા વહેલી તકે સ્થળ પર સર્વે કરી રસ્તાઓના કાયમી સમારકામ અને પાણીના નિકાલ માટે અસરકારક વ્યવસ્થા ઊભી કરવા માટેની ખાસ ઉગ્ર માંગ કરી છે.